એક તિબેટીયન વાર્તામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક દિવસ એક વૃદ્ધ જ્ઞાની ઋષિએ તેમના અનુયાયીઓને પ્રેમ વિશે સમજાવતા સુંદર વાત કરી. ઋષિએ કહ્યું, જુઓ, બે વ્યક્તિ પ્રેમમાં પડે ત્યારે શું થાય? તેઓ એકબીજા પર બૂમો પાડતા નથી, પરંતુ એકબીજા સાથે હળવાશથી વાત કરે છે, કારણ કે તેમના હૃદય ખૂબ જ નજીક છે. તેમની વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું છે. એક જ્ઞાની માણસે હસીને કહ્યું, જો તેઓ વધુ પ્રેમમાં પડે તો શું થાય? ઋષિએ કહ્યું, તેઓ વાત કરતા નથી, તેઓ માત્ર સંકેત કરે છે અને તેમના પ્રેમમાં એકબીજાની નજીક આવે છે. છેવટે તેઓને શાંત, મધુર સ્વરની પણ જરૂર નથી. તેઓ ફક્ત એકબીજાને જુએ છે અને એકબીજાની વાત સમજી જાય છે. જ્યારે બે લોકો એકબીજાને પ્રેમ કરે છે ત્યારે તેઓમાં આવી નિકટતા હોય છે, પણ જ્યારે તમે સંઘર્ષમાં હોવ ત્યારે એકબીજાના હૃદયથી એટલા દૂર થઈ જાઓ છો કે શબ્દો પણ સાંભળવા મુશ્કેલ બની જાય છે. મિત્રો, પ્રભુ બાપ આપણને કેટલો પ્રેમ કરે છે અને આપણને તેમની પાંખોમાં સમેટી રાખે છે, તેમના હૃદયની ખૂબ જ નજીક રાખે છે. તેમની અને આપણી વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું છે. માટે જ યશાયા 64 અને 24 લખવામાં આવ્યું છે કે તેઓ હાંક મારે ત્યાર પહેલા હું તેઓને ઉત્તર આપીશ, અને તેઓ હજી બોલતા હશે એટલામાં હું તેઓનું સાંભળીશ.